એક વ્યક્તિ હતો જેના ઘરના દરવાજા પર એક દિવસ ડોરબેલ વાગી. તેણે દરવાજો ખોલ્યો તો જોયું કે એક આકર્ષક અને ખૂબ જ તેજવાન વ્યક્તિ બહાર ઊભો છે. તે વ્યક્તિએ પૂછ્યું કે જણાવશો કોનું કામ છે અને કોણ છો આપ? તો સામે ઊભેલા વ્યક્તિએ હસતા હસતા જવાબ આપ્યો કે અચ્છા, આજે હું તને સામેથી મળવા આવ્યો છું તો તું મને ઓળખી પણ નથી શકતો. ફરી તેણે પૂછ્યું કે હું સમજ્યો નહીં, આપ જણાવશો કે કોણ છો આપ? તો તે વ્યક્તિએ જવાબ આપ્યો કે હું ભગવાન છું. આજે હું આખો દિવસ તારી સાથે જ રહીશ. પેલો વ્યક્તિ તો જોર જોરથી હસવા લાગ્યો કે કેમ મજાક કરો છો? એટલામાં તેની મમ્મીએ બૂમ પાડી કે કેમ એકલો એકલો વાત કરે છે. તેની મમ્મીને તે ભગવાન દેખાયા જ નહીં, જેથી તેને વિશ્વાસ બેઠો કે ખરેખર આ તો ભગવાન છે. તે નાસ્તો કરવા બેઠો તો મીઠું ઓછું હતું. તે મમ્મીને બૂમ જ પાડવા જતો હતો કે તેણે વિચાર્યું કે જવા દે ને, કોણ ભગવાનની સામે મમ્મીને બોલે, ખરાબ લાગે છે. તેણે મમ્મીને કહ્યું કે મસ્ત નાસ્તો બન્યો છે. ભગવાન તો તે વ્યક્તિની સાથે ઓફિસ પર ગયા. તો એક ગરીબ માણસ આવ્યો અને બોલવા લાગ્યો કે લો સાહેબ, 2000 આ કાગળ પર સહી કરી દો અને મારું પેન્શન મને મળી જાય. તે વ્યક્તિ તો ભગવાનથી ડરી ગયો અને લાંચ લીધા વિના ત્યાં સહી કરી દીધી. આખો દિવસ તેણે ખૂબ જ પ્રામાણિકતાથી અને આનંદમાં પસાર કર્યો. રાત પડી અને ભગવાને તેને પૂછ્યું કે કેવો રહ્યો આજનો દિવસ? તો તે વ્યક્તિએ કહ્યું કે આજે મેં કોઈની નિંદા ના કરી, કોઈની પાસેથી અપ્રામાણિકતાથી પૈસા પણ ન લીધા. આજે મને ખરેખર સારું લાગી રહ્યું છે. અને એટલામાં તો ભગવાન ત્યાંથી ગાયબ થઈ ગયા. અને તે વ્યક્તિની આંખો ખુલી તો તેણે જોયું કે તેણે તો સ્વપ્ન જોયું છે. આ વાત એ શીખ આપે છે કે ભલે ભગવાન આપણને દેખાતા ન હોય, પણ આપણે જે પણ કાર્યો કરીએ છીએ, જે પણ કર્મો કરીએ છીએ, ભગવાન બધું જ જોવે છે. અને હવે આ વાત એક સુવિચાર દ્વારા પણ સમજી લઈએ. આજનો સુવિચાર: કોઈ મને જોતું નથી એવું ના માનો, કેમ કે ભગવાન બધું જ જોવે છે અને બધું જ જાણે છે.